મિત્રો, આ નવ જીવજંતુનું ઘરમાં આવવું એ જ છે તમારી અમીરી આવવાનો શુભ સંકેત. જી હા મિત્રો, આ નવ જીવજંતુ જો તમારા ઘરમાં દેખાય તો સમજી જજો કે આ એક સંકેત છે અને જલ્દી જ તમે અમીર બનવાના છો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક એવા જીવજંતુઓ છે જે જો આપણા ઘરમાં આવે અથવા આપણા ઘરની આસપાસ પોતાનું રહેઠાણ બનાવે તો તેને ઘરમાં સકારાત્મક પરિવર્તનનું એક શુભ સૂચક માનવામાં આવે છે. મિત્રો, આવા સંકેતો એ વાત તરફ ઇશારો કરી શકે છે કે જીવનમાં સારા દિવસોની શરૂઆત થવાની છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનું વાતાવરણ વધવાની શક્યતા છે અને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, આવા નવ જીવજંતુઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જો તેઓ પોતાના મનથી કોઈ ઘરને પસંદ કરીને ત્યાં આવવા લાગે તો તે ઘરના વાતાવરણમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. આવા ઘરમાં રહેતા લોકોના જીવનમાં ધીમે ધીમે શુભ ફેરફારો આવવા લાગે છે અને પ્રગતિના નવા માર્ગો પણ ખુલતા જાય છે. મિત્રો, આ નવ જીવજંતુઓમાં ઘણા જીવજંતુઓ કોઈને કોઈ દેવતા સાથે પણ જોડાયેલા છે. જેમ કે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે, ભગવાન મહાદેવનું વાહન નંદી છે અને ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. તેથી આવા જીવજંતુઓનું આપણા સંસ્કારમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને તેમને સન્માનની દ્રષ્ટિએ જોવામાં પણ આવે છે. મિત્રો, દરેક વ્યક્તિએ આવા જીવજંતુઓ વિશે જાણવું જોઈએ, કારણ કે જો તેઓ આપણા ઘરમાં આવે અને આપણે તેની વિશેષતા જ ના ઓળખી શકીએ તો તેમના આગમનનો અર્થ પણ સમજી શકશું નહીં. મિત્રો, જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુઓ દેખાવા લાગે તો તે જીવનમાં સારા પરિવર્તનનો સંકેત હોઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેતી ચિંતાઓ અને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને જીવનમાં નવા અવસરો મળવાની શરૂઆત થઈ શકે છે. તો ચાલો મિત્રો, હવે એક પછી એક જાણીએ એવા નવ શુભ જીવજંતુઓ વિશે જેમનું ઘરમાં આગમન અનેક લોકો શુભ સંકેત તરીકે જોતા હોય છે. અને હા મિત્રો, આ જ સંકેત આપે છે તમારી અમીરીનું. મિત્રો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા સંપૂર્ણ પરિવાર પર હંમેશા બની રહે તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. મિત્રો, વાસ્તુસભા ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ જજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, તમે ક્યારેય ને ક્યારેય છછુંદરને જરૂર જોયો હશે. આ એક નાનકડું પ્રાણી છે જે મોટા ભાગે રાત્રિના સમયે શાંતિથી બહાર નીકળે છે અને દેખાવમાં ઉંદર જેવું જ લાગે છે. જોકે તેની નાક ઉંદર કરતાં થોડી લાંબી અને અલગ હોય છે. મિત્રો, હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ નાનકડા પ્રાણીમાં એવું તો શું ખાસ છે? તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ કે આ નાનકડી છછુંદર પોતાના સાથે કેટલા વિશેષ સંકેતો લઈને આવે છે. મિત્રો, જો તમે ક્યારેય તમારા ઘરમાં છછુંદર આવી જાય તો તેને સામાન્ય ઘટના સમજીને અવગણશો નહીં. વાસ્તુશાસ્ત્રમાં તેને એક વિશેષ સંકેત તરીકે જોવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે છછુંદર કોઈના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે પોતાના સાથે સકારાત્મક ઉર્જા અને શુભ પરિવર્તનનો સંદેશ લઈને આવે છે. આ માત્ર એક પ્રાણીનું ઘરમાં આવવું જ નથી, પરંતુ જીવનમાં નવા અને સારા સમયની શરૂઆતનો સંકેત પણ માનવામાં આવે છે. મિત્રો, જે ઘરમાં છછુંદર દેખાય છે ત્યાં ધીમે ધીમે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનું વાતાવરણ વધવા લાગે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે, અટકેલા કામો આગળ વધવા લાગે છે અને એવો અનુભવાય છે કે જાણે ઈશ્વરની વિશેષ કૃપા તે ઘર પર વરસી રહી હોય. મિત્રો,
હવે વિચારો કે જો એ જ છછુંદર કોઈ વ્યક્તિની આસપાસ ફરી જાય અથવા તેની આસપાસ ચક્કર લગાવે તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આવા વ્યક્તિના જીવનમાં પ્રગતિના નવા માર્ગો ખુલવા લાગે છે. તેના કામોમાં આવેલી અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે અને સફળતા તરફ આગળ વધવાની નવી તકો પણ મળવા લાગે છે. મિત્રો, ઘણા લોકો એવું પણ માને છે કે આવા શુભ સંકેતો પછી વ્યક્તિના જીવનમાં ધન પ્રાપ્તિના નવા અવસરો ઊભા થાય છે. તેની મહેનતનું સારું પરિણામ મળવા લાગે છે અને ભાગ્યનો સાથ પણ ધીમે ધીમે મળવા લાગે છે. જીવનની પ્રગતિ ગતિ વધે છે અને સફળતા મેળવવાના નવા રસ્તાઓ પણ ખુલી શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે છછુંદર કોઈ ઘરમાં આવે છે ત્યારે ઘરની ઉર્જામાં સકારાત્મક પરિવર્તન આવવાનું શરૂ થાય છે. પરિવારના સભ્યોના જીવનમાં સારા ફેરફારો જોવા મળે છે. ઘરમાં આનંદનું વાતાવરણ વધે છે અને એવું અનુભવાય છે કે જાણે માતા લક્ષ્મીની કૃપા તે ઘર પર વરસી રહી હોય. મિત્રો, જો છછુંદર આખા ઘરમાં ફરીને ચક્કર લગાવે તો તેને પણ ઘણા લોકો શુભ સંકેત તરીકે જુએ છે. એવું માનવામાં આવે છે કે ત્યારબાદ ઘરમાં પ્રગતિના નવા રસ્તાઓ ખુલી શકે છે અને ધન પ્રાપ્તિના અવસરો પણ વધવા લાગે છે. ખાસ કરીને જો તમે વેપાર અથવા તો વ્યવસાય સાથે જોડાયેલા હો તો મહેનતનું સારું ફળ મળવાની શક્યતા વધી શકે છે. મિત્રો, એટલા માટે જ જો ક્યારેય તમારા ઘરમાં છછુંદર જોવા મળે તો ગભરાવાની જરૂર નથી. તેને નુકસાન પહોંચાડવાના બદલે શાંતિથી બહાર નીકળવાનો રસ્તો આપો. ઘણા લોકો તેને શુભ સંકેત તરીકે જુએ છે અને માને છે કે તે જીવનમાં સારા પરિવર્તનનો સંદેશ લઈને આવે છે. મિત્રો, હવે વાત કરીએ ઉંદર. ઉંદર વિશે આપણા શાસ્ત્રોમાં એક રસપ્રદ વાત કહેવામાં આવી છે. જો ઘરમાં એકાદ કે બે ઉંદર ક્યારેય દેખાઈ જાય તો તે અલગ વાત છે, પરંતુ જો ઘરમાં ઉંદરોની સંખ્યા સતત વધતી જાય, અનાજ, કપડાં કે અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડવા લાગે તો તેને શુભ માનવામાં આવતું નથી. આવા સમયે ઘરની સ્વચ્છતા અને વ્યવસાય પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે. મિત્રો, ઉંદર છે એ ભગવાન શ્રી ગણેશનું વાહન છે, તેથી તેને ક્યારેય પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. પરંતુ જો ઉંદર ઘરમાં કાયમી વસવાટ કરી લે તો તે ઘરની શાંતિ અને વ્યવસ્થામાં વિક્ષેપ ઊભો કરી શકે છે. ઘરમાં ગંદકી, વસ્તુઓનું નુકસાન અને અશાંતિ વધવા લાગે છે. એટલા માટે ઉંદરોને પ્રેમથી અને સુરક્ષિત રીતે ઘરની બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘરને સ્વચ્છ રાખવું અને અનાજને યોગ્ય રીતે સાચવવું પણ ખૂબ જરૂરી છે. મિત્રો, હવે મધમાખી. હવે આપણે વાત કરીએ મધમાખીની. જો મધમાખી ઘરની બહાર, બગીચામાં કે વૃક્ષ પર મધપૂડો બનાવે તો તે પ્રકૃતિનો એક સુંદર ભાગ છે અને પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ જો ઘરની અંદર, બારણા, છત અથવા એવી જગ્યાએ મધપૂડો બનાવે જ્યાં પરિવારને જોખમ રહે તો તેને યોગ્ય રીતે દૂર કરાવવો જોઈએ. મિત્રો, ઘણા લોકો એવું માને છે કે ઘરની અંદર મધપૂડો બનવો ઘરની નિયમિત વ્યવસ્થા માટે યોગ્ય નથી. સાથે જ મધમાખીનો ડંખ બાળકો, વૃદ્ધો અથવા તો અન્ય સભ્યો માટે જોખમી બની શકે છે. તેથી જો મધપૂડો બની જાય તો તેને તોડવાની જગ્યાએ નિષ્ણાંત વ્યક્તિની મદદથી સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવો જોઈએ. આ રીતે મધમાખીઓનું પણ રક્ષણ થાય અને પરિવાર પણ સુરક્ષિત રહે છે. મિત્રો, હવે વાત કરીએ રંગબેરંગી તિતલીઓની. તિતલી એટલે કે પતંગિયું જોઈને લગભગ દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત આવી જાય છે. તેની સુંદરતા અને નાજુકતા પ્રકૃતિની એક અદ્ભુત ભેટ છે. મિત્રો, ઘણા લોકો તિતલીના ઘરમાં આવવાને આનંદ અને સકારાત્મકતાનો સંકેત માને છે. જ્યારે તિતલી ઘરમાં કે આંગણામાં જોવા મળે છે ત્યારે એવું અનુભવાય છે કે પ્રકૃતિનું સૌંદર્ય
આપણા ઘરની મુલાકાત લેવા આવ્યું છે. મિત્રો, રંગબેરંગી તિતલી જેમ પોતાના પાંખોથી સૌંદર્ય ફેલાવે છે, તેવી જ રીતે જીવનમાં પણ ખુશી અને નવી આશાનું પ્રતીક છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તિતલીને સકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે. જો તમારા ઘરમાં ક્યારે તિતલી આવી જાય તો તેને ભગાડવાના બદલે શાંતિથી બહાર જવા દો. તેના પાંખોને નુકસાન ન પહોંચાડો. ઘણા લોકો તેને જીવનમાં નવા સારા પરિવર્તન અને આનંદના આગમનનો શુભ સંકેત માનતા આવ્યા છે. મિત્રો, આગળના ભાગમાં આપણે જાણીશું બાકીના શુભ જીવજંતુઓ વિશે, જેનો ઘરમાં આગમન કયા સંકેતો સાથે જોડવામાં આવે છે અને તેમના વિશે વાસ્તુશાસ્ત્ર શું કહે છે. તો મિત્રો, હવે વાત કરીએ વીંછીની. વીંછી એક એવું પ્રાણી છે જેને જોઈને મોટા ભાગના લોકો ગભરાઈ જાય છે, કારણ કે તેનો ડંખ ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. તેથી જો ઘરમાં વીંછી જોવા મળે તો સૌથી પહેલા પરિવારની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ અને સાવધાની રાખવી જોઈએ. મિત્રો, કેટલાક લોકો વીંછીના અચાનક દેખાવને જીવનમાં સાવચેત રહેવાના સંકેત તરીકે પણ જુએ છે. તે આપણને યાદ અપાવે છે કે આ દિવસોમાં દરેક નિર્ણય વિચારપૂર્વક લેવો જોઈએ. કોઈની વાતમાં ઝડપથી વિશ્વાસ ન કરવો જોઈએ અને ઘરમાં સ્વચ્છતા તથા સાવચેતી રાખવી જોઈએ. મિત્રો, ઘણા લોકો એવું પણ માને છે કે જો બે સોનેરી રંગના વીંછી એકબીજાની પાછળ ચાલતા જોવા મળે જાય તો તેને વિશેષ સંકેત તરીકે જોવામાં આવે છે. જો તેઓ ઘરની બહાર તરફ જતા દેખાય તો તેને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવાનો સંકેત પણ માનવામાં આવે છે. જ્યારે જો તેઓ ઘરની અંદર પ્રવેશતા જોવા મળે તો કેટલાક લોકો તેને શુભ પરિવર્તન અને સમૃદ્ધિના આગમન સાથે જોડે છે. જો કે મિત્રો, આવી બાબતોને હંમેશા શ્રદ્ધા અને વિવેક બંને સાથે જોવી જોઈએ. મિત્રો, હવે વાત કરીએ છીપકલી એટલે કે ગરોળીની. ઘણા લોકો ગરોળીને જોઈને ડરી જાય છે અને તરત જ તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. મિત્રો, ગરોળી ઘરમાં રહેલા ઘણા નાના જીવજંતુઓને ખાઈને પર્યાવરણનું કુદરતી રીતે સંતુલન જાળવવામાં મદદ કરતી હોય છે. કેટલાક ધાર્મિક ગ્રંથોમાં છીપકલીના અચાનક દર્શનને શુભ સંકેત સાથે પણ જોડવામાં આવ્યા છે. ખાસ કરીને જો પૂજા ઘરની આસપાસ અથવા તો પૂજા દરમિયાન છીપકલી જોવા મળે તો ઘણા લોકો તેને સારા સમયની શરૂઆતનો સંકેત માને છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તનનો આવવાની શરૂઆત થઈ શકે છે. જો તમને ક્યારેય બે પૂંછડીવાળી છીપકલી જોવા મળે તો તેને પણ કેટલાક લોકો વિશેષ શુભ સંકેત તરીકે જોવે છે. આવી ઘટના ખૂબ જ દુર્લભ હોય છે અને ઘણા લોકો તેને જીવનમાં નવા અવસરો અને પ્રગતિ સાથે જોડે છે. મિત્રો, જો તમારા ઘરમાં ગરોળી આવી જાય અને તમને તેનો ડર લાગતો હોય તો તેને નુકસાન પહોંચાડવાના બદલે હળવેથી બહાર જવાનો રસ્તો આપો. કોઈ પણ જીવને બિનજરૂરી નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. ઘરની સ્વચ્છતા જાળવો અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરો. મિત્રો, હવે વાત કરીએ કીડીની. નાનકડી કીડી દેખાવમાં ભલે સામાન્ય લાગે, પરંતુ ઘણા લોકો તેને મહેનત, શિસ્ત અને એકતાનું પ્રતીક માને છે. વાસ્તુશાસ્ત્રમાં પણ કીડીના આગમનને કેટલીક દિશાઓ અનુસાર વિશેષ સંકેતો સાથે જોડવામાં આવ્યું છે. મિત્રો, જો તમારા ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફથી આવતી હોય તો ઘણા લોકો તેને શુભ સંકેત માને છે. એવું માનવામાં આવે છે કે જીવનમાં સારા પરિવર્તનની શરૂઆત થઈ જવાની છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવે છે. પરિવારના સભ્યોને નવી તક મળી શકે છે અને ઘરમાં આનંદનું વાતાવરણ વધવા લાગે છે. મિત્રો, જો કોઈ શુભ કાર્ય, પ્રવાસ અથવા તો લગ્ન સંબંધિત કામ અટકેલું હોય તો તેમાં પણ અનુકૂળતા આવવાની શક્યતા વધી શકે છે. મિત્રો, જો કીડી દક્ષિણ દિશા તરફથી ઘરમાં પ્રવેશ કરતી જોવા મળે તો તેને પણ કેટલાક લોકો ધન પ્રાપ્તિ અને પ્રગતિ સાથે જોડે છે. મહેનતનું ફળ મળવાની શરૂઆત થઈ શકે છે અને આવકના નવા માર્ગો ખુલવાની સંભાવના વધે છે.
મિત્રો, જો શક્ય હોય તો સમયાંતરે કીડીઓને થોડો લોટ અને ખાંડ ભેળવીને એક સુરક્ષિત જગ્યાએ મૂકી શકો છો. ઘણા લોકો આ કાર્યને સેવાનું અને પુણ્યનું કાર્ય માને છે. સાથે જ ધ્યાન રાખો કે કીડીઓના દર અથવા તો તેમના રહેઠાણને બિનજરૂરી નુકસાન ન પહોંચાડવું. મિત્રો, હવે વાત કરીએ ભમરાની. તમે ઘણી વખત ફૂલોની આસપાસ ગુંજતો ભમરો જરૂર જોયો હશે, પરંતુ જો ભમરો અચાનક તમારા ઘરમાં આવી જાય તો ઘણા લોકો તેને શુભ સંકેત તરીકે જુએ છે. એવું માનવામાં આવે છે કે ભમરાનું આગમન જીવનમાં નવી ખુશીઓ, પ્રગતિ અને સારા સમાચારનો સંદેશ લઈને આવે છે. જાણે પ્રકૃતિ આપણને કહી રહી હોય કે હવે મહેનતનું ફળ મળવાનો સમય નજીક છે. ખાસ કરીને જો ભમરો થોડા સમયમાં ઘરમાં રહીને શાંતિથી બહાર નીકળી જાય તો તેને સકારાત્મક ઉર્જાના આગમન સાથે જોડવામાં આવે છે. મિત્રો, જો તમારા ઘરમાં ભમરો આવે તો તેને મારવાનો કે ભગાડવાનો પ્રયાસ ન કરો. બારી કે દરવાજો ખોલી દો જેથી તે સરળતાથી બહાર નીકળી શકે. દરેક જીવનું પ્રકૃતિમાં પોતાનું એક મહત્વ હોય છે. મિત્રો, હવે વાત કરીએ કાચબાની. કાચબાને ખૂબ જ શાંત, ધીરજવાન અને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુના કુર્મ અવતાર સાથે પણ કાચબાનો સંબંધ જોડવામાં આવે છે. તેથી ઘણા લોકો તેને શુભતાનું પ્રતીક માને છે. મિત્રો, જો ક્યારેય કોઈ કાચબો સ્વાભાવિક રીતે તમારા ઘર કે આંગણામાં આવી જાય તો ઘણા લોકો તેને શુભ સંકેત તરીકે જુએ છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં સકારાત્મકતા વધવાની શરૂઆત થઈ શકે છે. પરિવારની ચિંતાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને જીવનમાં સ્થિરતા આવવા લાગે છે. મિત્રો, જો કાચબો તમારા ઘરમાં આવી જાય તો તેને કોઈ નુકસાન પહોંચાડશો નહીં. થોડું પાણી રાખો અને જો જરૂરી હોય તો તેને સુરક્ષિત રીતે નજીકના તળાવ, સરોવર અથવા તો તેના કુદરતી રહેઠાણ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરો. કોઈ પણ જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી એ જ સાચો ધર્મ છે. મિત્રો, હવે વાત કરીએ એક મહત્વની બાબતની જેને ઘણા લોકો નાની વાત સમજીને અવગણી દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તે છે ઘરની સ્વચ્છતા. જો ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવું હોય તો સૌથી પહેલા ઘરને સ્વચ્છ, વ્યવસ્થિત અને શુદ્ધ રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે સ્વચ્છતા હોય ત્યાં મનને પણ શાંતિ મળે છે અને ઘરમાં સારો માહોલ જળવાઈ રહે છે. મિત્રો, ખાસ કરીને ઘરના ખૂણાઓમાં જમા થયેલી ધૂળ, ગંદકી અને કરોળિયાના જાળા સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ. ઘણા લોકોનું માનવું છે કે લાંબા સમય સુધી રહેલા જાળા અને ગંદકી ઘરની સુંદરતાને તો બગાડે જ છે, સાથે સાથે સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં પણ અવરોધ ઊભો કરે છે. તેથી સમયાંતરે ઘરની દરેક જગ્યા સારી રીતે સાફ કરવી જોઈએ જેથી ઘર હંમેશા સ્વચ્છ અને આનંદમય રહે. મિત્રો, જો તમારા ઘરમાં ભમરો આવે, કાચબો દેખાય અથવા તો આજના વિડીયોમાં જણાવેલા કોઈ પણ જીવજંતુ સ્વાભાવિક રીતે તમારા ઘરની આસપાસ જોવા મળે તો તેમને નુકસાન પહોંચાડવાના બદલે પ્રકૃતિના એક સુંદર અંશ તરીકે સ્વીકારો. સાથે જ ઘરની સ્વચ્છતા, વ્યવસ્થા અને સારા વાતાવરણનું પણ ધ્યાન રાખો. નાના નાના સારા કાર્યો જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપેલી તમામ માહિતી વિવિધ ધાર્મિક ગ્રંથો, વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલા સિદ્ધાંતો અને પરંપરાગત જાણકારીના આધારે રજૂ કરવામાં આવી છે. તમે તમારી શ્રદ્ધા અને સમજ મુજબ તેનો સ્વીકાર કરી શકો છો. મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને હા, અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને હા મિત્રો, કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખજો. ધન્યવાદ મિત્રો. જય શ્રી રામ. જય શ્રી હરિ.